નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ સાવલિયા વિદ્યા ક્લાસીસ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ચેપ્ટર શરૂઆત કરીશું, ચેપ્ટર નંબર 5. તો ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, ભાગ નંબર 1. તો અંતિમ ભાગમાં આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કર્યું. ચેપ્ટર નંબર 5 આમાં મોસ્ટ આઈએમપી જે છે પૂર્વધારણાઓ છે, જેનો અભ્યાસ આપણે પહેલા ભાગની અંદર કરીશું. તો યુક્લિડ આ એક વૈજ્ઞાનિકનું નામ છે. એના પરથી એણે જે પરિચય આપ્યો, એણે જે માહિતી આપી આપણે ભૂમિતિની, એ માહિતીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો રહેશે. તો સૌપ્રથમ ટોપિક છે ભૂમિતિ વિશેનો ખ્યાલ, એટલે કે ભૂમિતિ છે શું એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો યાદ રાખવા જેવી અમુક 4 થી 5 બાબતો છે. નંબર 1, બિંદુને કોઈ ભાગ નથી. તો આપણને ખબર છે કે નાનું એવું બિંદુ દોરીએ છીએ તો આને કોઈ ભાગ હશે નહીં, તો આને ફક્ત આપણે બિંદુ જ કહીશું. તો નંબર 1 હતું બિંદુને કોઈ ભાગ નથી. નંબર 2, રેખાને કોઈ પહોળાઈ હોતી નથી, ફક્ત લંબાઈ જ હોય છે. જેમ કે આ લાઈન મેં દોરી છે રેખા, તો એને પહોળાઈ આ રીતે હોતી નથી, આમ પહોળાઈ હોતી નથી, ફક્ત શું હોય છે? લંબાઈ જ હોય છે. તો બીજા નંબરનું હતું રેખાને કોઈ પહોળાઈ હોતી નથી, ફક્ત લંબાઈને જે રેખા છે એને ફક્ત શું હોય છે? લંબાઈ જ હોય છે. નંબર 3, રેખાને અંત્યબિંદુઓ હોય છે. રેખાને અંત્યબિંદુઓ એટલે આ રીતે રેખા દોરી હોય તો આ એક અંત્યબિંદુ કહેવાય A, આ બીજું કહેવાય B, વચ્ચે ત્રીજું પણ આપી શકે છે. તો રેખાને શું હોય છે? અંત્ય બિંદુઓ હોય છે. નંબર 4, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. પૃષ્ઠ એટલે એક પ્રકારે મેં એક આકૃતિ દોરી છે, ત્રિકોણ, ચતુષ્કોણ. તો આ જે કહેવાય એ લંબાઈ અને આ જે કહેવાય પહોળાઈ. તો પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. નંબર 5, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠની આ જે ધાર છે, આ ધાર દરેક શું હોય છે? રેખાઓ હોય છે. તો ભૂમિતિના પાયાનો જે ખ્યાલ છે એમાં 5 બાબતો યાદ રાખવાની હતી. નંબર 1 હતું બિંદુને કોઈ ભાગ નથી. નંબર 2, રેખાને કોઈ પહોળાઈ હોતી નથી, ફક્ત લંબાઈ જ હોય છે. રેખાને અંત્યબિંદુઓ હોય છે. 4, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે, જે આકૃતિ દ્વારા આપણે સમજ્યા. નંબર 5, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર જો આ તમને થિયરી વિશે અભ્યાસ મળી જશે, તૈયાર કરી લેશો, તો આ ચેપ્ટર એકદમ ઇઝી છે. થિયરી આવડશે અને 5 પૂર્વધારણાઓ ખાસ તૈયાર કરવાની છે, જે આપણે આ ભાગમાં અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરનું જે સ્ટાર્ટિંગ હતું, ભૂમિતિનો ખ્યાલ, એ આ મેઇન મુદ્દાઓ હતા, જેને ધ્યાનમાં રાખવા. હવે નોંધ છે જે ખાલી જગ્યાઓમાં પૂછાઈ શકે છે, ખાલી જગ્યા ખરા ખોટામાં 1 માર્ક્સ માટે. તો આ 4 બાબત યાદ રાખવાની છે. ઘનને 3 પરિમાણ હોય છે. ઘનને કેટલા પરિમાણ હોય છે? 3 પરિમાણ. રેખાને 1 પરિમાણ હોય છે. સપાટીને 2 પરિમાણ હોય છે. અને બિંદુને 1 પરિમાણ હોતો નથી, કારણ કે બિંદુને કોઈ ભાગ હોતા નથી. તો આ નોંધ ખાસ યાદ રાખવાની છે. ઘનને 3 પરિમાણ હોય છે, રેખાને 1 પરિમાણ હોય છે, સપાટીને 2 પરિમાણ હોય છે, બિંદુને 0 પરિમાણ હોય છે. તો આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી, 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. તો ધ્યાન રાખવાનું છે. ઘનને 3 પરિમાણ, રેખાને 1 પરિમાણ, સપાટીને 2 પરિમાણ, બિંદુને 0 પરિમાણ. આ ચેપ્ટરના મોસ્ટ ટોપિક હવે શરૂઆત થાય છે યુક્લિડની પૂર્વધારણાઓ. એટલે કે યુક્લિડ નામના વૈજ્ઞાનિકે પોતાની જે રજૂઆત કરી પૂર્વધારણાઓ વિશે, એના આપણે 5 ભાગ છે, 5 પૂર્વધારણાઓનો અભ્યાસ કરીશું. તો પૂર્વધારણા નંબર 1. તો પૂર્વધારણા એ કેમ કહે છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક જ સીધી રેખા દોરી શકાય. એટલે કે આ એક બિંદુ છે, એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. આ રેખાને મેં એલ નામ આપી દીધું.
તો પૂર્વધારણા એક એવું કહે છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થઈને એક સીધી રેખા દોરી શકાય. એ રેખાને મેં એલ નામ આપી દીધું. તો આ હતી પૂર્વધારણા નંબર 1. પૂર્વધારણા નંબર 1નો પેટા પ્રકાર કહી શકાય કે બીજો ભાગ પણ કહી શકાય. આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. તો એને આપણે 5.1 નામ આપ્યું છે. આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. એટલે કે આ બે અલગ અલગ બિંદુઓ છે, એમાંથી એક અનન્ય રેખા દોરી શકાય. તો પૂર્વધારણા 1નો આ પેટા ભાગ હતો. પૂર્વધારણા નંબર 2, શાંત રેખાને અનંત સુધી લંબાવતા એક રેખાખંડ તૈયાર થાય છે. એટલે કે શાંત રેખા માટે અહીંયા શબ્દ શાંત રેખા માટે યુક્લિડે રેખાખંડ વાપરો છે. રેખાખંડને શાંત રેખા કીધી છે. તો શાંત રેખા અથવા તો રેખાખંડ બંનેને એક જ કહી શકાય. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો જો આ એક શાંત રેખા છે અને આપણે જેટલી લંબાવી હોય જે દિશામાં એ દિશામાં લંબાવી શકાય. તો પૂર્વધારણા નંબર 2 એવું કહે છે કે શાંત રેખા એટલે કે રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય છે, જેનું ઉદાહરણ અહીંયા આપેલું છે. પૂર્વધારણા નંબર 3, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. આપણને ખબર છે કે 4 સેન્ટીમીટરનું વર્તુળ કીધું હોય તો પરિકરથી અને સ્કેલની મદદથી 4 સેમીનું માપ લઈને આપણે એક વર્તુળ ક્રિએટ કરી શકીએ છીએ કેન્દ્ર લઈને. તો કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરી શકાય છે. તો આ જે થશે ને OR બરાબર થશે ત્રિજ્યા. OR શું થશે? ત્રિજ્યા. અને મારે આખો ભાગ આ લેવો હોય તો એ થશે વ્યાસ. અહીંયા P નામ આપી દો. તો PR થશે વ્યાસ. હા, ખાસ યાદ રાખવાનું છે. આપણે બીજા સત્રનો જે અભ્યાસક્રમ છે એમાં વર્તુળ ત્રિકોણને આવે જ છે. તો અત્યારથી આપણે જાણી લઈશું કે કેન્દ્રથી વર્તુળની કોઈ પણ સપાટી સુધીના ભાગને આપણે કહીશું ત્રિજ્યા. ફરી એકવાર ખાસ ધ્યાનમાં રાખજો, કેન્દ્રથી લઈને વર્તુળની કોઈ પણ સપાટી તો એને કહેવાશે ત્રિજ્યા. તો વ્યાસ કોને કહેવાશે? કે કેન્દ્રમાંથી પસાર થતી રેખાને આપણે કહીશું વ્યાસ. કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ. અને કેન્દ્રમાંથી પસાર ન થાય એને આપણે જીવા કહીશું. તો પૂર્વધારણા નંબર 3, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. જેમ કે હું આ એક કાટખૂણો લઉં ABC, આ કાટખૂણો લઉં PQR, તો બંને 90 જ બને છે. તો આપણે PR બરાબર AC કહી શકાય, PQ બરાબર AB કહી શકાય અને BC બરાબર QR. તો મતલબમાં તો આપણે અર્થ એ જ થયો કે આ બંને કેવા હોય છે? સરખા હોય છે. એટલે કે એકરૂપ એટલે કે સરખા હોય છે. તો પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. પૂર્વધારણા નંબર 5 અને મોસ્ટ IMP પૂર્વધારણા. તો પૂર્વધારણા એમ છે, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, આપણે આકૃતિ સાથે સમજતા જઈશું. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અહીંયા સુધી, તો આપણે એની આકૃતિ જોઈશું. આ બે રેખાને એટલે કે M અને N, આ બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે, તો આ રેખાની એક બાજુના બે અંતઃકોણો, તો આ રેખાના બે બાજુના અંતઃકોણો, આ અંતઃકોણ કહેવાય. એટલે કે અંદરના ખૂણા. બે અંતઃકોણોનો સરવાળો એટલે કે આ બંનેનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય છે. બે કાટખૂણાના સરવાળા કરતાં કેટલો હોય છે? ઓછો હોય છે. તો પ્રથમ આ બે રેખાઓને
ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. તો પૂર્વધારણા નંબર 5 એવું કહે છે કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ બે રેખાની એક બાજુના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. એટલે કે આ જે બે રેખા હતી એને કોઈ ત્રીજી રેખા છેદે તો આ છેદવાથી આ જે બે અંતઃકોણો બને છે એનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય છે. તો આ જે બે પ્રથમ રેખા છે એને ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે આગળ જઈને એકબીજાને છેદે છે. તો આ પૂર્વધારણા નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે પૂર્વધારણા ઉપર નજર કરી લઈશું. તો શરૂઆતમાં આપણે અભ્યાસ કર્યો ભૂમિતિ વિશેનો ખ્યાલ. તો નોંધનીય બાબતો ધ્યાનમાં રાખવાની છે. બિંદુને કોઈ ભાગ હોતો નથી. નંબર 2, રેખાને કોઈ પહોળાઈ હોતી નથી, ફક્ત લંબાઈ જ હોય છે. એટલે કે આ જે રેખા છે એને લંબાઈ જ હશે, પહોળાઈ હશે નહીં. નંબર 3, રેખાને અંત્ય બિંદુઓ હોય છે. રેખાને અંત્ય બિંદુઓ હોય છે. એવું શક્ય નહીં કે બે જ હશે, વચ્ચે ત્રીજો પણ હોઈ શકે. નંબર 4, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. તો આ એક પૃષ્ઠ મેં બતાવ્યું છે, એને લંબાઈ અને પહોળાઈ જ હશે. નંબર 5, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. આ જે પૃષ્ઠની જે ધાર હોય છે એ શું હોય છે? રેખાઓ. પછી આપણે વાત કરી હતી કે પરિમાણ વિશે. તો મોસ્ટ આઈએમપી 1 માર્ક્સ માટે છે કે ઘનને 3 પરિમાણ હોય છે, રેખાને 1 પરિમાણ હોય છે, સપાટીને 2 પરિમાણ હોય છે અને બિંદુને 0 પરિમાણ હોય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે 1 માર્ક્સ માટે. ત્યારબાદ આપણે પૂર્વધારણાઓ વિશે અભ્યાસ કર્યો, યુક્લિડની પૂર્વધારણાઓ. નંબર 1, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી એક સીધી રેખા દોરી શકાય, જેને મેં એલ નામ આપ્યું છે. તો એનો પેટા ભાગ હતો આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી, એટલે કે આપેલ આ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. પૂર્વધારણા નંબર 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો અહીંયા યુક્લિડે શાંત રેખા એટલે કે રેખાખંડને અનુરૂપ અહીંયા શાંત રેખા લખ્યું છે. એટલે કે શાંત રેખાનો અર્થ થાય રેખાખંડ. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો આ એક રેખાખંડ દોર્યો છે, એને આપણે અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા નંબર 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય. એટલે કે આપણને કોઈ પણ કેન્દ્ર આપ્યું હોય, કોઈ પણ માપ આપ્યું હોય, તે માપ કોઈ પણ કેન્દ્ર તમે લઈ શકો. 4 સેન્ટીમીટરનું કીધું હોય, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ 4 સેમીનું એક વર્તુળ દોરવાનું છે. તો વર્તુળના કેન્દ્રને O નામ આપ્યું આપણે, અને વર્તુળની કોઈ પણ સપાટી સુધી ટચ થાય, કેન્દ્રથી વર્તુળની કોઈ પણ સપાટી સુધી ટચ થશે તો ત્યાં સુધીના ભાગને આપણે ત્રિજ્યા કહીશું. અને આ જે પૂરેપૂરો ભાગ કેન્દ્રમાંથી પસાર થતી પૂરેપૂરી રેખાને આપણે શું કહીશું? વ્યાસ કહીશું. અને કેન્દ્રમાંથી પસાર ન થાય એ પૂરેપૂરી રેખાને આપણે જીવા કહીશું. તો પૂર્વધારણા 3 હતી, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય. પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. એટલે કે જેટલા પણ કાટખૂણા હશે એ બધા એકબીજા સાથે કેવા થાય છે? સરખા. તો અહીંયા 2 કાટખૂણા મેં દર્શાવ્યા, ABC, PQR. તો AB બરાબર PQ લઈ શકાય, AC બરાબર PR લઈ શકાય અને BC બરાબર QR લઈ શકાય. એનો મતલબ કે આ બંને કાટખૂણા, કાટખૂણો ABC, કાટખૂણો PQR, ABC, PQR બંને કેવા થશે? સરખા. આને કહેવાય એકરૂપની નિશાની છે. આપણે 9મા ધોરણમાં બીજું સત્ર આખું આનું છે ભૂમિતિનું. તો આને યાદ રાખશો, આને એકરૂપ કહેવાશે. અને આ ભાગ હોય તો આને આપણે કહીશું સમરૂપ. આને કહીશું સમરૂપ. એકરૂપનો અર્થ કે બંને જેટલી પણ બાજુ હોય કાટખૂણામાં બધું સરખું હશે, કાટખૂણા પણ સરખા હશે. ત્યારબાદ આપણે જોયું પૂર્વધારણા નંબર 5, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, બે સીધી રેખાને એક ત્રીજી રેખા છેદશે તો એક બાજુના બે અંતઃકોણોનો સરવાળો
બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય છે તો પ્રથમ બે જે રેખા હતી એને ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. તો આ આકૃતિ હતી. બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો એક તરફના અંતઃકોણોનો સરવાળો એક કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખા જે દોરી હતી એને અનંત સુધી લંબાવશું આપણે તો એ એકબીજાને છેદે છે. તો આ હતી પૂર્વધારણા નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે ભૂમિતિના પાયાનો ખ્યાલ વિશે અભ્યાસ જોયો. સૌપ્રથમ નોંધ જોઈ જે બેઝિક માહિતી હતી. ત્યારબાદ મોસ્ટ આઈએમપી 5 નોંધ જોઈ કે જે આપણે પરિમાણ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ યુક્લિડની 5 પૂર્વધારણાની આકૃતિ સાથે આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોયા બાદ હોમવર્ક લખ્યા બાદ તૈયારી કરવાની છે. 5 પૂર્વધારણા મોઢે તૈયાર કરી લેવાની છે. આકૃતિ સહિત સમજીને તૈયાર કરવાની છે. હવે આગળના ભાગમાં આપણે જોઈશું સ્વાધ્યાય 5.1.